વ્યાખ્યાન 22 8085 માઇક્રોકન્ટ્રોલર આગળનું ચાલુ. તો આપણી પાસે 8085 ના અન્ય મહત્વપૂર્ણ ઇન્સ્ટ્રક્શન્સ છે જેની આપણે અત્યાર સુધી ચર્ચા કરી નથી. તો અહીં આપણે ફક્ત તેનો સારાંશ આપીશું. આપણી પાસે જે પ્રથમ ઇન્સ્ટ્રક્શન છે તે ADC તરીકે ઓળખાય છે. તો તેને કેરી સાથે એડ કરો. તેથી કેરી સાથે એક્યુમ્યુલેટર માં રજિસ્ટર એડ કરો. તો તે ઇન્સ્ટ્રક્શન આ પ્રમાણે છે. તો ADC B તે શું કરે છે? રજિસ્ટર A તે A વત્તા B વત્તા કેરી ફ્લેગ ની સામગ્રી મેળવશે. તો ઘણી વખત તે જરૂરી હોય છે કે જેમ કે તમે મલ્ટી બાઈટ એડિશન કરી રહ્યા હોવ તો તમે જાણો છો કે 8085 બીટ તમને માત્ર સિંગલ બાઈટ એડિશન કરવાની મંજૂરી આપે છે. પરંતુ જો મારી પાસે એવી સંખ્યા હોય કે જે 16 બીટ માં રજૂ કરી શકાય તો આ 16 બીટ નંબર કે જેમાં 2 બીટ નો સમાવેશ થાય છે તો પહેલા 8 બીટ છે અને આ બીજા 8 બીટ છે. આપણી પાસે જે નંબર X અને નંબર Y છે. હવે આ ઉમેરો કરતી વખતે પ્રથમ ભાગ જો કોઈ રીતે આ ભાગને A રજિસ્ટર માં ખસેડવામાં આવે અને કહો કે જો આ ભાગનું કેટલુંક પ્રોગ્રામિંગ કરીને તે B રજિસ્ટર માં ઉપલબ્ધ હોય તો પછી આપણે આ 2 ઉમેરીએ છીએ અને ત્યાં કેટલાક કેરી જનરેટ થઈ શકે છે જેનો સરવાળો આગળના તબક્કામાં લઈ જવાની જરૂર હોય છે. તેથી જ્યારે હું કરી રહ્યો છું ત્યારે સરવાળામાં આપણને આ ભાગ મળ્યો છે અને તેમને આગળ લઈ જવા માટે એક કેરી ફ્લેગ મળે છે. જ્યારે હું આ ઉમેરો કરી રહ્યો હોવ ત્યારે આ કેરી ને પણ ઉમેરવાની જરૂર હોય છે. તેથી જો તમે સાધારણ ઉમેર કરો તો શક્ય બનશે નહીં અને તે કેરી કાઢી નાખવામાં આવશે. અને કેરી ઇન્સ્ટ્રક્શન સાથેનો ઉમેરો ત્યારે ઉપયોગી થઈ શકે છે કે જ્યારે આપણે આ મલ્ટી બાઈટ ને ઉમેરી રહ્યા હોઈએ. તો હવે આપણે આગળના ઇન્સ્ટ્રક્શન જોઈશું કે કોમ્પ્લિમેન્ટ્રી કેરી છે એટલે કે CMC છે. તેથી કેરી ની અગાઉની કિંમત ગમે તે હોય તે પૂરક હશે અને તમને નવી કેરી કિંમત મળશે જે જૂની કિંમતની પૂરક છે. તેથી આ વિવિધ સમયે જરૂરી પણ છે. જેમ કે જો તમે કહો છો કે અમુક બીટ પેટર્ન ટ્રાન્સમિશન કરતી હોય કે જેમાં કહો કે સીરીયલ આઉટપુટ લાઇન પર વૈકલ્પિક શૂન્ય અને એક અલ્ટરનેટ 0 અને 0 1 છે તો તમે એક બીટ ટ્રાન્સમિશન કર્યા પછી આ CMC ઇન્સ્ટ્રક્શન નો ઉપયોગ કરી શકો છો. તો ત્યારે તમે માત્ર એક CMC કરી શકો છો અને પછી આપણે જમણે ફેરવીએ છીએ અને પછી કેરી ફરીથી એક્યુમ્યુલેટર પર આવશે અને પછી તમે તેને ફરીથી SOD પિન દ્વારા ટ્રાન્સમિટ કરશો. તેથી તે રીતે ઇન્સ્ટ્રક્શન નો ઉપયોગ કરીને તે પૂરક કેરી ઇન્સ્ટ્રક્શન નો ઉપયોગ કરીને તમે સીરીયલ આઉટપુટ લાઇન પર વૈકલ્પિક એક શૂન્ય અને ટ્રાન્સમિટ કરી શકો છો. તો આ માત્ર એક ઉદાહરણ છે. તેથી ત્યાં અન્ય ઘણા કિસ્સાઓ છે જ્યારે તમારે કેરી ના પૂરક બનાવવાની જરૂર હોય છે. હવે આગળ મહત્વની ઇન્સ્ટ્રક્શન જે આપણી પાસે છે તે DAA અથવા ડેસિમલ એડજસ્ટ એક્યુમ્યુલેટર છે. તેથી એક્યુમ્યુલેટર ની સામગ્રી 8 બીટ ની બાઈનરી માંથી 4 બીટ BCD અંકોમાં બદલાઈ જશે. અને કેવી રીતે થાય છે? જો D3 થી D0 આ બીટ પેટર્ન 9 કરતા વધારે હોય તો આપણે તે પેટર્ન માં 6 ઉમેરીએ છીએ. તો કેવી રીતે થાય છે? તેથી BCD નંબર આપણે હમણાં રજૂ કર્યા છે. તેથી ઉદાહરણ તરીકે કહો કે જો સંખ્યા 34 હોય તો બાઈનરી નંબર સિસ્ટમ માં આ 10010 તરીકે સંગ્રહિત થશે અને આ બીટ 0 છે. તેથી આ 8 બીટ પેટર્ન છે અને આ પ્રથમ 4 બીટ છે અને ડેસિમલ નંબર 34 માટે આગામી 4 બીટ છે.
હવે BCD માં શું થશે જો તમે એક એક્ઝિક્યુટ કર્યો છે ધારો કે એક્યુમ્યુલેટર રજિસ્ટર ની સામગ્રી છે હવે જો તમે DAA ઇન્સ્ટ્રક્શન નો અમલ કરો તો શું થશે આ સામગ્રી કંઈક આના જેવી બદલાઈ જશે તેથી આ 3 અને આ 4 હશે અને તેથી આ 0011 અને આ 4 તે 0100 બનશે. તો આ રીતે આપણે ડેસિમલ એડજસ્ટ એક્યુમ્યુલેટર ઇન્સ્ટ્રક્શન મેળવી શકીએ છીએ. તેથી આ નંબરને BCD નંબર સિસ્ટમ માં રૂપાંતરિત કરશે અને તેથી જો આપણી પાસે બીજી ઇન્સ્ટ્રક્શન DAD હોય તો DAD રજિસ્ટર જોડી HL માં રજિસ્ટર જોડી ઉમેરો તો આ બીજી ઇન્સ્ટ્રક્શન છે તો કહો કે તમારી પાસે DAD D ઇન્સ્ટ્રક્શન છે તો તે શું કરશે તો HL જોડીને HL વત્તા DE ની કિંમત મળશે. તેથી ઘણી વખત ઉપયોગી હોય છે કહો કે જ્યારે એરે ઇન્ડેક્સિંગ અને તમારા પ્રોગ્રામ માં તે બધું વાપરતા હોવ ત્યારે આ રજિસ્ટર ની જોડીઓ ઉમેરવાની જરૂર પડે છે તેથી તમે કરી શકો છો. હવે આગળ આપણે આ IN ઇન્સ્ટ્રક્શન ને પછીથી જોઈશું અને IN અને OUT ઇન્સ્ટ્રક્શન ત્યાં છે તેથી આપણે તેના પર પછી આવીશું. પછી ત્યાં બીજી ઇન્સ્ટ્રક્શન LHLD અને આ LHLD એ L રજિસ્ટર સરનામાંનું મેમરી રજિસ્ટર સંગ્રહિત કરશે. LHLD સરનામાં તે L રજિસ્ટર ની નીચેનું રજિસ્ટર મેમરી સરનામાંની કિંમત મળશે. H રજિસ્ટર ની મેમરી સરનામાં વત્તા 1 સામગ્રીની કન્ટેન્ટ મળશે. તેથી આ HL જોડી છે તે મેમરી માંથી લોડ કરવામાં આવશે. તેથી અગાઉ આપણે જોયું કે LXI ઇન્સ્ટ્રક્શન LXI H અલ્પવિરામ અમુક મૂલ્ય છે કે જે અમુક અલ્પવિરામ મૂલ્ય છે. તે કિસ્સામાં આપણે જોયું કે HL જોડી ત્વરિત મૂલ્ય સાથે લોડ થયેલ છે. હવે આ LHLD ઇન્સ્ટ્રક્શન કહે છે કે LHLD 2000 H માં જો આ મેમરી લોકેશન 2000 હોય અને પછીનું લોકેશન 2001 હોય તો શું થશે તો આ સ્થાન 2000 ની સામગ્રી L રજિસ્ટર માં લોડ કરવામાં આવશે અને સ્થાન 2001 ની સામગ્રી H રજિસ્ટર માં લોડ કરવામાં આવશે. તો આ રીતે HL જોડી મેમરી લોકેશન 2000 અને 2001 ની સામગ્રી મેળવશે. તેવી જ રીતે આપણને SHLD ઇન્સ્ટ્રક્શન મળે છે. તેથી તે HL રજિસ્ટર ની સામગ્રીને અનુરૂપ મેમરી સ્થાનના સરનામા પર સંગ્રહિત કરશે. અહીં L રજિસ્ટર ની સામગ્રી મેમરી લોકેશન એડ્રેસ પર જશે અને H રજિસ્ટર કન્ટેન્ટ મેમરી લોકેશન એડ્રેસ વત્તા 1 પર જશે. તે ઇન્ટેલ પોલિસી ને કારણે ઉચ્ચ ઓર્ડર બાઈટ અને ઉચ્ચ ઓર્ડર એડ્રેસ પર સ્ટોર કરવામાં આવશે. તો કારણ કે H એ L ની સરખામણીમાં ઉચ્ચ ઓર્ડર બાઈટ છે જેથી ઉચ્ચ ઓર્ડર બાઈટ ના આગલા સરનામા પર જશે અને નીચલા ઓર્ડર ની બાઈટ પ્રથમ સરનામા પર જશે. પછી બીજી ઇન્સ્ટ્રક્શન છે જે તે PCHL છે. તેથી PCHL ઇન્સ્ટ્રક્શન જ્યારે તમે આ HL પ્રોગ્રામ કાઉન્ટર વચ્ચે સ્વેપ કરવાનો પ્રયાસ કરી રહ્યા હો ત્યારે આનો ઉપયોગ થાય છે. તેથી આ એકમાત્ર ઇન્સ્ટ્રક્શન છે જેના દ્વારા તમે પ્રોગ્રામ કાઉન્ટર ને સંબોધિત કરી શકો છો. હવે શા માટે આપણે પ્રોગ્રામ કાઉન્ટર ને સંબોધિત કરવાની જરૂર પડશે તો દેખીતી રીતે સામાન્ય વપરાશકર્તા તરીકે તમારે પ્રોગ્રામ કાઉન્ટર માં ફેરફાર કરવાની જરૂર નથી હોતી કારણ કે જો તમે પ્રોસેસર ને રીસેટ કરશો તો પ્રોગ્રામ કાઉન્ટર 0000 સાથે લોડ થશે અને ત્યારથી પ્રોસેસર એક પછી એક પ્રોગ્રામ ને એક્ઝિક્યુટ કરવાનું ચાલુ રાખશે. પરંતુ આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા જ્યારે આપણે આ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ કોમ્પ્યુટર સિસ્ટમ માં મળી રહી હોય તો ઓપરેટિંગ સિસ્ટમ માં ત્યાં આપણને સંખ્યાબંધ વપરાશકર્તાઓ મળ્યા હોય છે અને U1 અને U2 જેવા વપરાશકર્તાઓ ત્યાં હોય છે અને તેઓ કેટલીક જોબ ઓપરેટિંગ સિસ્ટમ ને સબમિટ કરી રહ્યા હોય છે. હવે તેઓ કેવી રીતે ચલાવવામાં આવે છે તો મેમરી માં આપણને સ્થાનો મળ્યા છે અને મેમરી ના ભાગો જે વિવિધ વપરાશકર્તાઓને સમર્પિત હોય છે. કદાચ આ ભાગ U1
માટે હોય છે અને આ ભાગ u2 માટે હોય છે. હવે જ્યારે ઓપરેટિંગ સિસ્ટમ u1 ને અનુરૂપ પ્રોગ્રામ ને એક્ઝિક્યુટ કરવાનો પ્રયાસ કરશે ત્યારે આપણી પાસે ઓપરેટિંગ સિસ્ટમ કોડ હોઈ શકે છે. તેથી ઓપરેટિંગ સિસ્ટમ અહીં બેઠી છે. જ્યારે સિસ્ટમ રીબૂટ થાય છે ત્યારે ઓપરેટિંગ સિસ્ટમ એક્ઝિક્યુટ કરવાનું શરૂ કરે છે અને થોડા સમય પછી તે નક્કી કરે છે કે હું u1 ચલાવવા માંગુ છું તો તે કેવી રીતે થશે. તેથી જે રીતે કરી શકો છો જેમાં એક ઇન્સ્ટ્રક્શન દ્વારા તે કરી શકાય છે. કોઈ રીતે જ્યારે આ પ્રોગ્રામ લોડ કરવામાં આવશે ત્યારે આ HL જોડી પાસે પ્રોગ્રામનું સ્ટાર્ટ એડ્રેસ હશે અને તેથી જો આ એક્ઝિક્યુટ કરવાનો પ્રોગ્રામનું સ્ટાર્ટ એડ્રેસ હોય તો જ્યારે લોડર નક્કી કરે કે પ્રોગ્રામ u1 ને આગળ એક્ઝિક્યુટ કરશે ત્યારે u1 ના શરૂઆતના સરનામા સાથે HL જોડીને લોડ કરશે અને જ્યારે લોડર નક્કી કરે કે પ્રોગ્રામ u2 નો અમલ કરશે ત્યારે HL લોડ કરશે. u2 ના સ્ટાર્ટ એડ્રેસ સાથે જોડીને લોડ કરશે અને તેથી સ્ટાર્ટ એડ્રેસ એટલે કે આ સરનામું u2 માટે છે. તેથી તે કરવામાં આવશે અને પછી લોડર PCHL ઇન્સ્ટ્રક્શન નો અમલ કરશે. તેથી PCHL ઇન્સ્ટ્રક્શન કહે છે કે HL અનુરૂપ પ્રોગ્રામ નું સ્ટાર્ટ એડ્રેસ ધરાવે છે અને તેથી PCHL તે પ્રોગ્રામ સાથે PC ને લોડ કરશે અને તેથી આના દ્વારા આપણને PC નું મૂલ્ય મળશે જે તે HL જોડી સાથે લોડ કરવામાં આવશે. તેથી HL જોડી PC મૂલ્યના વપરાશકર્તા કોડ ની શરૂઆત તરફ નિર્દેશ કરશે. તેથી વપરાશકર્તા કોડ ને ચલાવવામાં આવશે. તો આ રીતે આપણે આ પ્રોગ્રામ લોડ અને એક્ઝિક્યુટ કરવા માટે આ PCHL ઇન્સ્ટ્રક્શન નો ઉપયોગ કરી શકીએ છીએ. અન્ય સમાન ઇન્સ્ટ્રક્શન SPHL જેમ કે પ્રોગ્રામ કાઉન્ટર HL જોડી સાથે લોડ કરી શકાય છે. તેથી તમે HL જોડી સાથે સ્ટેક પોઇન્ટર ને લોડ કરી શકો છો. તેથી જો તમને એ અલગ પ્રોગ્રામ જોઈતા હોય તો આ સ્ટેક પોઇન્ટર ને અલગ રીતે લોડ કરે અને જેથી તેઓ સ્ટેક પોઇન્ટર માં લોડ કરવા માટે આ HL જોડીની સામગ્રીનો ઉપયોગ કરી શકે છે. પછી બીજી ઇન્સ્ટ્રક્શન એક્સચેન્જ થાય છે અને તેથી DE જોડી સાથે HL ની સામગ્રીનું એક્સચેન્જ કરે અને તેથી HL અને DE આ બે રજીસ્ટર પેર કન્ટેન્ટ નું એક્સચેન્જ થાય છે. તેથી આ એવા કેટલાક કિસ્સાઓ ઉપયોગી થાય છે જ્યાં આપણે ફરીથી પ્રોગ્રામ એક્ઝિક્યુટ ના ઉપયોગના સંદર્ભમાં હોઈ શકે છે. તેથી તેમની જરૂર પડશે. આ એક્સચેન્જ ની જેમ તમારી પાસે XTHL હોઈ શકે છે. તેથી તે સ્ટેક ની ટોચ સાથે HL જોડીને એક્સચેન્જ કરશે અને તેથી ત્યાં સ્ટેક ની ટોચ પર ગમે તે હોય પરંતુ તે HL પર આવશે અને HL સામગ્રી સ્ટેક ની ટોચ પર જશે. તેથી તે થઈ શકે છે. હવે પ્રોગ્રામ નિયંત્રણ માટે આ ફરીથી ઉપયોગી થઈ શકે છે. જ્યારે તમે ઓપરેટિંગ સિસ્ટમ ડિઝાઇન કરી રહ્યા હોવ ત્યારે આ પ્રકારની ઇન્સ્ટ્રક્શન જેમ કે PCHL, SPHL, XCHG, XTHL આ ઇન્સ્ટ્રક્શન સામાન્ય વપરાશકર્તાઓ માટે સિસ્ટમ ડિઝાઇનર ના દૃષ્ટિકોણથી વધુ ઉપયોગી હોય છે. તેથી વપરાશકર્તાઓ તેના માટે કેટલીક અપીલ ન પણ હોય પરંતુ સિસ્ટમ ડિઝાઇનર માટે તેઓ ઉપયોગી હોઈ શકે છે. હવે આગળ આપણે IN ઇન્સ્ટ્રક્શન વિશે ચર્ચા કરીશું. હકીકતમાં ત્યાં બે ઇન્સ્ટ્રક્શન IN અને OUT જેવા પ્રોસેસર માટે IO ઓપરેશન નિયંત્રિત કરી શકો છો. તો આ મૂળભૂત રીતે પેરેલલ ઇનપુટ આઉટપુટ ઓપરેશન વ્યાપક મથાળા હેઠળ આવે છે અને જેથી જેમ આપણે કહ્યું કે મારા પ્રોસેસર માં જો 8085 હોય તો મારી પાસે સંખ્યાબંધ ઉપકરણો તેની સાથે કન્ટેન્ટ હોઈ શકે છે અને આ સંખ્યાબંધ ઉપકરણો કન્ટેન્ટ હોય છે જે મેમરાઇઝ નથી હોતી પરંતુ તે વિવિધ IO ઉપકરણ D1, D2, D3 વગેરે જેમ હોઈ શકે છે. હવે આ પ્રોસેસર 8085 ના ઉપકરણોમાંથી મૂલ્યો કેવી રીતે વાંચી શકે છે અથવા આ ઉપકરણોમાં કેવી રીતે મૂલ્યોને આઉટ કરી શકે છે. તેથી ચોક્કસપણે આ ઉપકરણોના મૂલ્યો મેળવવા માટે અથવા ઉપકરણોના કેટલાક મૂલ્યો આઉટપુટ કરવા માટે મારી પાસે 8085 ડેટા બસ તેમની સાથે જોડાયેલ હોવી જોઈએ. તેથી તેઓ 8085 ડેટા બસ સાથે જોડાયેલ હોવા જોઈએ.
હવે સંખ્યાબંધ ઉપકરણો હોવાથી સામગ્રી વાંચવા માટે આપણે આમાંથી એક ઉપકરણ પસંદ કરવાની જરૂર પડે છે. તે હેતુ માટે આપણે માની લઈએ કે આ ઉપકરણની ચિપ સિલેક્ટ લાઇન મળે છે અને જ્યારે તમે કોઈ ચોક્કસ ઉપકરણ વાંચવાનો પ્રયાસ કરવાનું પસંદ કરી રહ્યા હોવ ત્યારે અથવા ચોક્કસ ઉપકરણને લખવાનો પ્રયાસ કરી રહ્યા હોવ ત્યારે તેને અનુરૂપ ચિપ સિલેક્શન લાઇન સક્રિય થવી જોઈએ. અને હવે તમે સમજી શકો છો કે અહીં ડીકોડર હોવું જોઈએ કે જેના દ્વારા પ્રોસેસર 8085 ના ઉપકરણોને ઇનપુટ આઉટપુટ ઓપરેશન માટે પસંદ કરી શકે છે અને અન્ય ડીકોડર દ્વારા કરવામાં આવશે. તેથી બાહ્ય રીતે જેમ કે મેમરી ઇન્ટરફેસ માટે આપણે એક ડીકોડર ની જોઈએ છીએ અને અહીં મારી પાસે એક ડીકોડર હોવું જોઈએ અને આ એડ્રેસ બસ તેની સાથે જોડાયેલ હોવી જોઈએ. આ એ એડ્રેસ બસ છે જે આની સાથે જોડાયેલ હોવી જોઈએ. તેથી ડીકોડર ના સંખ્યાબંધ આઉટપુટ હશે અને તેથી તમે આ રીતે આઉટપુટ ને કનેક્ટ કરી શકો છો જેમાં આ પહેલા સાથે હોઈ શકે છે અને આ આગામી સાથે હોઈ શકે છે, આ ત્રીજા સાથે હોઈ શકે છે. તેથી તે રીતે તમારી પાસે સંખ્યાબંધ ઉપકરણો જોડાયેલા હોઈ શકે છે અને ત્યાં ઇનપુટ કંઈક હોય છે પરંતુ ડીકોડર નું સરનામું હોઈ શકે છે. તેથી આપણે ડીકોડર નો ઉપયોગ કરી રહ્યા છીએ અને તેના આધારે ધારો કે મારે કહેવું છે કે આ ડીકોડર કે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ તેમાં 8 આઉટપુટ છે અને તેથી આ 0 છે અને આ 7 છે. હવે કારણ કે આ 8 આઉટપુટ ડીકોડર છે તેથી ત્યાં 3 ઇનપુટ હોવા જોઈએ અને તેથી ચાલો આપણે કહીએ કે 8085 ના પ્રોસેસર ની A0 A1 A2 લાઇન્સ ને આ ડીકોડર ના ઇનપુટ્સ સાથે જોડીએ છીએ અને તેથી આ આઉટપુટ ડીકોડર છે અથવા તમે કહી શકો છો કે 3 to 8 ડીકોડર છે. હવે આ 0 સાથે મેં ઉપકરણ 1 કનેક્ટ કર્યું છે અને આ સાથે ઉપકરણ 2 કનેક્ટ કર્યું છે. તેથી તે રીતે ઉપકરણને કનેક્ટ કર્યા છે અને તેથી પ્રોસેસર ને D1 પસંદ કરવા માટે 3 બીટ માં 0 મૂકવો જોઈએ. એવી જ રીતે D2 પસંદ કરવા માટે આ D2 પસંદ કરવા માટે આપણે D1 માટે તેમાં 010 મૂકવો જોઈએ જે D2 માટે છે. તેથી આ રીતે દરેક 8 ઉપકરણો માટે પેટર્ન 0 થી 8 મૂકશે અને 8085 કિસ્સામાં આપણે આ રીતે 256 આવા IO ઉપકરણોને કનેક્ટ કરવાની મંજૂરી આપી શકીએ છીએ. તેથી આપણે ડીકોડર ની મૂકી શકીએ છીએ. તે 8 થી 2556 ડીકોડર છે અને આ 8 બીટ છે જેથી હું અહીં વાત કરી રહ્યો છું. તેથી આ બીજું કંઈ નથી પરંતુ નીચલા ક્રમના સરનામાં બિટ્સ છે. તો આ લોઅર એડ્રેસ બીટ છે અને અહીં ફરીથી તમે કહી શકો કે તે મલ્ટીપ્લેક્સ છે અને તે બધું છે. તેથી આ લોઅર એડ્રેસ બસ માટે એડ્રેસ બીટ ડીકોડર સાથે કનેક્ટેડ થશે અને ત્યાંથી આ ઉપકરણ પસંદ કરવામાં આવશે અને ઉપકરણમાંથી સામગ્રી વાંચવા માટે આપણી પાસે જે ઇન્સ્ટ્રક્શન છે તે IN છે. IN ઇન્સ્ટ્રક્શન તે અમુક સરનામાં સ્વીકારે છે જેમ કે તે IN5 કહી શકો. તો શું થશે? તેથી આ એડ્રેસ બસ પર મૂલ્ય 5 મળશે અને પરિણામે આ ઉપકરણને ડીકોડર પાંચમું ઉપકરણ પસંદ કરશે અને પાંચમું ઉપકરણ મૂલ્ય ડેટા બસ પર ઉપલબ્ધ થશે. અહીં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પાંચમું ઉપકરણ ડેટાને ડેટા બસ પર મૂકશે અને તે મૂલ્ય પ્રોસેસર પર ઉપલબ્ધ થશે. તેવી જ રીતે જો તમે કોઈ ઉપકરણનું અમુક પેટર્ન આઉટપુટ કરવા માંગતા હો ત્યારે આઉટ 55 જેવું હશે અને તેથી જો ઉપકરણનું સરનામું 55 હોય તો તે ચોક્કસ ઉપકરણ પર તે ચોક્કસ ઉપકરણનું એક્યુમ્યુલેટર ની કિંમત લખશે. તેથી આ ઉપકરણના 55 એક્યુમ્યુલેટર ની સામગ્રી મેળવશે અને તેથી જ્યાં સુધી પ્રોસેસર ની વાત છે ત્યાં સુધી આ દરેક ઉપકરણને કોડ તરીકે જોવામાં આવશે અને તેથી આપણે IN પોર્ટ એડ્રેસ તરીકે ઓળખીએ છીએ. તેવી જ રીતે આપણને આ આઉટ પોર્ટ એડ્રેસ અથવા પોર્ટ નંબર મળ્યા છે. તેથી આ પોર્ટ નંબર અને 8 બીટ મૂલ્ય શું છે અને તે પોર્ટ નંબર કુદરતી રીતે 0 થી 55 સુધીની શ્રેણીનું હોઈ શકે છે. તેથી આ રીતે IN અને OUT ઇન્સ્ટ્રક્શન્સ નો ઉપયોગ થઈ શકે છે. તેથી જો આપણે 8085 સાથે માત્ર એક LED કનેક્ટ કરી રહ્યા હોય અને જો આપણને અહીં ક્યાંક સાદી LED મળે
તો આપણે કનેક્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય અને જો ડેટા બસ સામગ્રી હોય તો પછી આપણે અહીં એક પેટર્ન 1 મૂકીશું અને આ ભાગ ગ્રાઉન્ડેડ હોવાથી તમારી પાસે મર્યાદિત કરંટ મર્યાદિત રેઝિસ્ટન્સ હોઈ શકે છે અને જ્યારે પણ આપણે ડેટા બસ પર એ મૂકીશું ત્યારે LED ચાલુ થઈ જશે પરંતુ અલબત્ત આ વિશિષ્ટ સુવિધાઓ તેમાં આ ચિપ સિલેક્ટ અને તમામ માટેની સુવિધા નથી હોતી. તેથી તે હેતુ માટે તમારે ટ્રાઇ સ્ટેટ બફર અને તે બધું મૂકવાની જરૂર પડશે. તેથી કદાચ જો તમે આ માળખાને વધારવા માંગતા હો તો આ રીતે તમે કરી શકો છો. તેથી ત્યાં ટ્રાઇ સ્ટેટ બફર મૂકો અને આ ડેટા બસ ની સામગ્રી છે તો આ ટ્રાઇ સ્ટેટ લોજિક મૂકો અને પછી આ નીચે આપણને LED મળશે અને ત્યારે આપણે થોડો રેઝિસ્ટન્સ મૂકી શકીએ છીએ અને પછી તમે ત્યાં થોડો રેઝિસ્ટન્સ મૂકી શકો છો અને પછી તમે હવે ગ્રાઉન્ડ પર મૂકી શકો છો. હવે આ મૂળભૂત રીતે મૂળ પ્રકારની ચિપ સિલેક્શન છે અને 8085 પ્રોસેસર ની D લાઇન સાથે જોડાયેલ હોઈ શકે છે અને પછી આ પોઈન્ટર ને ડીકોડર માંથી આવી શકે છે જેના વિશે હું સરનામાં ડીકોડર ની વાત કરી રહ્યો હતો. હવે જ્યારે આ બીટ પસંદ કરવામાં આવે છે અને કહો કે જો આ પોર્ટ એડ્રેસ 0 હોય તો જો આ પોર્ટ એડ્રેસ 0H હોય તો આ ડીકોડર શું કરશે? તેથી જો તે 3 to 8 ડીકોડર હોય તો ડીકોડર માં ત્યાં 3 ઇનપુટ હશે અને તેથી લાઇન A0 A1 અને A2 અહીં જોડાયેલ છે અને આ લાઇન 0 હોઈ શકે છે તેથી આ રીતે જોડાયેલ છે. હવે કન્ફિગ્યુરેશન માં શું થશે જ્યારે પ્રોસેસર આ A0 A1 A2 અને 0 મૂકશે ત્યારે આ ટ્રાઇ સ્ટેટ બફર સક્રિય થશે અને પછી જો પ્રોસેસર માંથી D0 બીટ 1 આવે તો LED ગ્લો કરશે અને જો પ્રોસેસર માંથી D0 બીટ 0 આવે તો તે 0 થશે. તેથી આપણી પાસે આ MVI A01H અને પછી OUT OH જેવા એક સરળ પ્રોગ્રામ હોઈ શકે છે. તો તમારી પાસે આના જેવા સરળ પ્રોગ્રામ હોય તેથી જ્યારે આ એક્યુમ્યુલેટર ઓછામાં ઓછું નોંધપાત્ર બીટ 1 મૂકશે એટલે કે D0 બીટ 1 તરીકે મૂકશે અને પછી જ્યારે હું આ H ઇન્સ્ટ્રક્શન નો અમલ કરીશ ત્યારે ડીકોડર આ ટ્રાઇ સ્ટેટ બફર ની પસંદ કરશે અને આ ટ્રાઇ સ્ટેટ બફર ને ઇનેબલ બનાવશે અને આની સાથે જોડાશે. તેથી જો તમને આના જેવું કન્ફિગ્યુરેશન મળી રહ્યું હોય અને આના જેવા LED બફર મળતા હોય તો કહો કે D0 લાઇન માંથી જો હું બીજું ટ્રાઇ સ્ટેટ બફર દોરું અને પછી હું અહીં બીજી LED મૂકું તો કહો કે આ ડીકોડર માંથી લાઇન 1 સાથે જોડાયેલ હોય તો પછી જ્યારે તમે આ પ્રોગ્રામ ચલાવતા હો ત્યારે જ આ LED ચમકશે અને હવે 0 ને બદલે બીજા પ્રોગ્રામ માં જો તમે 0H બનાવશો તો આ LED ચમકશે અને તેથી સરનામાની પસંદગીના ભાગ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે. તો આ રીતે આપણે 8075 માં આ પોર્ટ એડ્રેસિંગ મેળવી શકીએ છીએ. હવે આપણી પાસે 8085 ની બીજી મહત્વની બાબત એ છે કે જે સરનામા વિશે આપણે વાત કરીએ છીએ તે IO ઓપરેશન ઇનપુટ આઉટપુટ ઓપરેશન ને 2 શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય છે. એકને IO મોબ્ડ ઓપરેશન કહેવાય છે અને બીજી કેટેગરી ને મેમરી મોબ્ડ ઓપરેશન કહેવાય છે. મૂળભૂત રીતે તે શું કરી રહી છે જ્યાં સુધી IO ઇનપુટ આઉટપુટ ઉપકરણનો સંબંધ છે ત્યાં સુધી જ્યારે ઓપરેશન થઈ રહ્યું હોય ત્યારે તે બીટ મૂલ્યોને મેળવી રહ્યું હોય છે અથવા પ્રોસેસર ના પોર્ટ પર મૂલ્ય આઉટપુટ કરી રહ્યું હોય. હવે જો તમે અર્થમાં પોર્ટ ને મેમરી સ્થાન જેવું જ હોય તો મેમરી સ્થાન પર 8 બીટ પહોળું હોય છે અને તેથી અમુક સમયે કાં તો તમે મેમરી માંથી વાંચી રહ્યા હો અથવા તો તમે મેમરી માં લખી રહ્યા હો તો IO ઓપરેશન માટે આપણે આઉટ ઇન્સ્ટ્રક્શન પોર્ટ પર રાઈટ કરી રહ્યું હોય અને IN ઓપરેશન પોર્ટ પર રીડ કરવાનું રહ્યું હોય. હવે મેમરી મેપ માં શું થાય છે જો આ મેમરી ચિપ હોય કે જે આપણી પાસે સિસ્ટમ માં હોય છે તો મેમરી ચિપ મેમરી એડ્રેસ 0 થી 32K માં સ્થિત હોઈ શકે છે અને તેથી આ રીતે સ્થાનો કે જ્યારે આપણને મેમરી ચિપ મળે છે અને બાકીની 32K માં મારી પાસે કોઈ મેમરી ચિપ નથી બરાબર. પ્રોસેસર ની આ કુલ એડ્રેસ સ્પેસ 32K થી
4K અને 60 સુધી 64K મારી પાસે કોઈ મેમરી ચિપ નથી. હું શું કરું? હું આમાંથી કેટલાક સ્થાનોનો ઉપયોગ ત્યાં IO ઉપકરણને કનેક્ટ કરવા માટે કરી શકું છું. તો આપણે શું તે કિસ્સામાં આપણને ફાયદો તે છે કે બે અલગ અલગ ડીકોડર રાખવાને બદલે મારી પાસે મેમરી IO બંને કામગીરી સાથે એક ડીકોડર હોઈ શકે છે. તો આપણને આ મળ્યું કે જો ડીકોડર હોય તો કોઈ મેમરી કોઈ ચિપ લાઇન ને ઇનેબલ કરે છે અને આ ચિપ્સ ને ઇનેબલ કરે છે અને કેટલાક ડીકોડર આઉટપુટ આ ચિપ્સ ને ઇનેબલ કરે છે અને કેટલાક ડીકોડર આઉટપુટ કદાચ થોડા સમય પછી આ ચોક્કસ IO ઉપકરણને પસંદ કરે છે. જો આ પરિસ્થિતિ હોય તો આ આઉટપુટ ઓપરેશન અને મેમરી ઓપરેશન ના સમાન હોય છે. તેથી કહો કે જો આ સરનામું 8FFF હોય તો શું થશે? આઉટ ઓપરેશન કરવાને બદલે આપણે ફક્ત એક સ્ટોર્ડ એક્યુમ્યુલેટર પ્રકારની ઇન્સ્ટ્રક્શન કરી શકીએ છીએ અને આપણે STA અમુક 8FFFH કહી શકીએ છીએ. તેથી પરિણામે એક્યુમ્યુલેટર ની સામગ્રીનું સ્થાન 8FFF પર સંગ્રહિત કરવાનો પ્રયાસ કરશે અને તેથી એક્યુમ્યુલેટર માં જે મૂલ્ય હોય તે ઉપકરણ પર જશે. જો તે મેમરી મેપ ના એક ભાગ તરીકે બતાવવામાં આવે છે પરંતુ વાસ્તવમાં આ મેમરી મેપ નથી, આ મેમરી સ્થાન નથી, આ IO ઉપકરણ છે. તેથી આ રીતે હું IO ઓપરેશન માત્ર મેમરી ઓપરેશન તરીકે કિસ્સામાં વિઝ્યુઅલાઇઝ કરી શકું છું. તો આને મેમરી મેપ્ડ કહેવાય છે. બીજી બાજુ આપણી પાસે IO મેપ્ડ અને IO છે જ્યાં IO ઓપરેશન ને IO ઇન્સ્ટ્રક્શન દ્વારા અલગથી હેન્ડલ કરવામાં આવે છે. તેથી IO મેપ કરેલ IO માટે આ STA ઇન્સ્ટ્રક્શન ને આઉટ ઇન્સ્ટ્રક્શન માં સંબોધિત કરવી પડશે અને ત્યાં યોગ્ય પોર્ટ નંબર મૂકવો પડશે અને ડીકોડર અલગ હશે. તેથી જો સિસ્ટમ માં IO મેપ્ડ IO હોય તો અલગ ડીકોડર હશે અને મેમરી ચિપ માટે IO ઉપકરણ માટે આ રીતે અલગ ડીકોડર્સ હશે અને બે ડીકોડર સંપૂર્ણપણે અલગ હશે. તેથી જો મારી પાસે બે ડીકોડર હોય તો એક મેમરી માટે એક IO હોય છે અને ધારો કે આ મેમરી ભાગનું ડીકોડર છે અને આ IO ભાગ માટેનું ડીકોડર છે, તો તેમની કામગીરી અલગ પાડવા માટે આપણે 8085 પિન ની મદદ લઈ શકીએ છીએ જે IOM પિન તરીકે ઓળખાય છે. અને તેથી તમને આ ચોક્કસ સ્ટેટસ લાઇન યાદ હોય તો જે મેમરી ઓપરેશન થઈ રહી હોય ત્યારે 0 પર સેટ હોય છે અને જ્યારે IO ઓપરેશન થઈ રહ્યા હોય ત્યારે આ બીટ 1 પર સેટ હોય છે. સમાન સરનામાની બસ લાઇન્સ આ મેમરી ડીકોડર અને સાથે સાથે આ IO ડીકોડર સાથે પણ જોડાયેલ હશે. પરંતુ આ IOM લાઇન્સ ડીકોડર માં તેમની પાસે કેટલીક ઇનેબલ પિન હશે અને જો આપણે એવું ધારીએ કે ત્યાં કોઈ ઇનેબલ પિન હોય તો ડીકોડર ફક્ત જ્યારે કાર્ય કરી શકશે ત્યારે ઇનેબલ મૂલ્ય 1 થશે. તેથી IO ભાગ માટે હું તેમને અહીં સીધું જ કનેક્ટ કરી શકું છું અને આ માટે મારી પાસે ઊંધું જોડાણ હોઈ શકે છે. હું અહીં ઇન્વર્ટર મૂકી શકું છું અને પછી આ ઇન્વર્ટર ને ઇનેબલ કરવા માટે આ કનેક્ટ કરી શકીએ છીએ. તેથી જ્યારે પ્રોસેસર મેમરી ઓપરેશન કરી રહ્યા હોય ત્યારે આ IOM લાઇન 0 હોય છે અને પછી આ મેમરી ડીકોડર ઇનેબલ થશે. પરિણામે આ મેમરી ઓપરેશન કે જે ચિપ પસંદ કરે છે તે મેમરી ચિપ્સ પર જશે અને જો તેમાં IO ઓપરેશન હશે તો કાં તો IN અને OUT પ્રકારના ઇન્સ્ટ્રક્શન હશે અથવા તો IOM લાઇન 0 બરાબર હશે. પરિણામે IO ડીકોડર ઇનેબલ કરવામાં આવશે અને IO ઓપરેશન થશે. તેથી તે IN અને OUT ઇન્સ્ટ્રક્શન IO ઉપકરણની પસંદગી કરશે અને કામગીરી હાથ ધરવામાં આવશે. તેથી તે રીતે આપણે મેમરી મેપ્ડ IO અને IO મેપ્ડ IO મળ્યા. અને તેથી મેમરી મેપ કરેલ IO ફાયદો એ હોય છે કે આપણને આ વધારાના હાર્ડવેર ની જરૂર નથી હોતી પરંતુ તે કિંમત કે દરેક IO ઓપરેશન કંઈ નથી પરંતુ મેમરી ઓપરેશન છે અને આ IO ઇન્સ્ટ્રક્શન ને 2 મશીન સાયકલ લે છે જ્યારે LDA STA પ્રકારની ઇન્સ્ટ્રક્શન તેઓ 3 મશીન સાયકલ લે છે. પરિણામે જ્યારે આપણે STA LDA પ્રકારની ઇન્સ્ટ્રક્શન કરી રહ્યા હોય ત્યારે આ એક વધારાની મશીન સાયકલ ની જરૂર પડશે અને તેથી
મેમરી મેપ્ડ IO એક્ઝિક્યુશન સમય IO મેપ IO ની તુલનામાં ધીમો હશે, પરંતુ જ્યાં સુધી હાર્ડવેર નો સંબંધ છે ત્યાં સુધી IO મેપ IO વધુ સારું હશે.